વલ્લભનંદનમ. આજે થોડું થઈ ગયું છે. સત્સંગનો પ્રારંભ કરીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ, એમાં દસમ સ્કંદ, અધ્યાય 7, તામસ પ્રમાણ પ્રકરણ. એની અંદર આપણે જે છે તૃણાવત વધની લીલા એનું ચિંતન કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે 28મા શ્લોકમાં પ્રવેશ કર્યો હતો. 28મા શ્લોકથી આપણે આજે આગળ લઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે એ રીતે જોયું કે તૃણાવત કઈ રીતે શ્રી ગોકુલમાં આવ્યો, કઈ રીતે પ્રભુને ઉપાડીને લઈ ગયો, અને એના કારણે યશોદાજી અને બ્રજભક્તોની શું દશા થઈ. એના પછી જે છે તૃણાવતની શું દશા થઈ કે અત્યંત પ્રભુના વજનના ભારના કારણે પ્રભુને ઉપાડીને લઈ તો ગયો, પરંતુ આકાશમાં બહુ લાંબો સમય એ જઈ ન શક્યો, અને જે કહેવાય કે પ્રભુને નીલમણી પથ્થર રૂપ માનીને એ મૂકી દેવા ઈચ્છતો હતો, પણ પ્રભુએ ગળામાંથી એવો પકડ્યો કે પછી જે કહેવાય કે ગળે પકડવાથી અને ચેષ્ટા રહિત થયેલો, એટલે જેને પ્રભુએ ગળામાંથી બરાબર પકડ્યો છે અને જે ચેષ્ટા રહિત થયેલો એવો આ જે દૈત્ય છે એના લોચનો નીકળી ગયા, એટલે એની આંખો જે છે નીકળી ગઈ. અને કહે છે કે અસ્પષ્ટ અવાજવાળો થઈ, પ્રાણ રહિત થઈ, એ વ્રજમાં જ બાલક સાથે પડ્યો. એટલે જે બાલ રૂપ પ્રભુ છે એની ત્યાં જે છે વ્રજની અંદર જ એ અસ્પષ્ટ અવાજવાળો, એટલે જેનો અવાજ પણ હવે નીકળી શકતો નથી, અને એવો જે છે એ પ્રાણ રહિત, એટલે એના પ્રાણ પંખેરો ઉડી ગયા, અને એ ભગવાન સાથે જ ત્યાં વ્રજની અંદર જ કોઈ શિલા ઉપર એ પટકાયો. તો આ રીતનું વર્ણન છે. અહીંયા મહાપ્રભુજી જે છે બહુ સુંદર વાત કરે છે કે આટલો પ્રભુને લઈને આકાશમાં ગયો અને આગળ પણ ગયો, તો પણ વ્રજ છોડીને આગળ જઈને ભગવાનને વ્રજમાંથી બહાર લઈ જઈ ન શક્યો. એ પડ્યો તો પણ વ્રજમાં જ પડ્યો, કારણ કે સાથે ભગવાન છે. એટલે મહાપ્રભુજી એક બહુ સુંદર કે છે કે જે ગોકુલના સર્વસ્વ છે, એટલે એવા ભગવાનને કોઈ પણ બીજે લઈ જવા શક્તિમાન નથી. એટલે ભગવાનને ગોકુલમાંથી બહાર લઈ જવાને કોઈ પણ શક્તિમાન નથી, કારણ કે ભગવાન જે છે ગોકુલ સર્વસ્વ છે, અને ભગવાન જે છે વ્રજ છોડીને ક્યાંય જતા નથી. બરાબર, એટલા માટે જે છે કે આ તૃણાવત પણ આકાશમાં ગયો પણ પડ્યો છેલ્લે ક્યાં? વ્રજમાં જ પડ્યો, આગળ ન જઈ શક્યો, કારણ કે ભગવાનને વ્રજની બહાર લઈ જવા અશક્ય છે. હવે કોઈ કહે કે ભાઈ શ્રીનાથજી તો નાથદ્વારામાં બિરાજે છે, કે અમુક નિધિ તો અહીંયા બિરાજે છે, તો પ્રભુ તો વ્રજની બહાર પધાર્યા, બરાબર ને? તો એનું બે એના જે છે સમાધાન થાય કે પ્રભુ જે પોતાના ધર્મી સ્વરૂપે તો સદા વ્રજમાં જ બિરાજે છે, પોતે જે છે મૂળ સ્વરૂપે તો સદા પ્રભુ તો વ્રજમાં જ બિરાજે છે. આપણે પણ તમે જુઓ શ્રીનાથજીની અંદર આપણે ત્યાં 6 મહિના શયન નથી થતા, તો શું કહે છે કે ભાઈ 6 મહિના તો પ્રભુ ગિરિરાજજીમાં જે છે ત્યાં શયન કરવા પધારે છે. તો પ્રભુનું મૂળ તો વ્રજ જ છે, એટલે મૂળ સ્વરૂપે તો વ્રજમાં જ બિરાજે છે. અને બીજો ભાવ એવો છે કે પ્રભુ જ્યાં બિરાજે છે ત્યાં વ્રજ જ છે. પ્રભુ એકલા ક્યાંય પધારતા નથી, પ્રભુ જ્યાં પણ બિરાજે છે ત્યાં જારીજી સ્વરૂપે યમુનાજી છે, ત્યાં સિંહાસન સ્વરૂપે શ્રી ગિરિરાજજી છે. પછી જે કહેવાય વ્રજ ભક્તો તો સદાય પ્રભુના સંગમાં જ છે, વેણુજી રૂપે સ્વામીજીજી છે. તો સદા જે છે કે પ્રભુ વ્રજમાં જ બિરાજે છે, એટલે વ્રજને સદા સાથે જ રાખ્યું છે. વ્રજ છોડીને આપ ક્યાંય પધારતા નથી, અને આપ ક્યાંય પધારે તો જે કહેવાય કે
વ્રજ પણ સદા જે છે એ પ્રભુની સાથે જ પધારે છે. વ્રજના જેટલા પણ જે કહેવાય કે જેટલા પણ તત્વો છે એ બધા પ્રભુની સંગમાં જ રહે છે. એટલે પ્રભુ જ્યાં બિરાજે છે ત્યાં વ્રજ જ છે. વ્રજ સિવાય પ્રભુ બીજે ક્યાંય બિરાજતા જ નથી. તો એટલા માટે જે કહેવાય કે પ્રભુને અહીંયા પણ એ વ્રજમાં જ બાલક સાથે પડ્યો, વ્રજની બહાર એ જઈ શક્યો નહીં. હવે આગળ કહી રહ્યા છે, જયવંતિકાબેન માઇક મ્યુટ કરો. આગળ કહી રહ્યા છે કે રુદ્રના બાણથી વિંધાયેલા પૂરની પેઠે જેના સર્વ અવયવોના કટકા થઈ ગયેલ છે તેવા ક્રૂર એવા તૃણાવતને અંતરિક્ષમાંથી શિલા ઉપર પડેલો રડતી સ્ત્રીઓએ જોયો અને એ એકઠી થઈ ગઈ. એટલે રુદ્રના બાણથી વિંધાયેલા પૂરની પેઠ, એટલે અહીંયા તો જેને ખબર હોય ત્રિપુરારી જેમને કહેવાય છે એવા મહાદેવજી રુદ્ર, એ જે અસુર છે જેના 3 પૂર હતા, તો એના જે છે કે બાણોથી જે મહાદેવજીએ જે કહેવાય કે એના પૂર એટલે માયા, જે મય નામનો દાનવ હતો એના બધા માયાવી બધા પૂર એટલે નગરો હતા, એ બધા જે નાશ કર્યા. તો એ રીતે જે કહે છે, પણ અહીંયા મહાપ્રભુજી કહે છે એ બાણો એ નારાયણ કવચથી એનું આહ્વાન કરેલું, એટલે આમ કર્તા સ્વરૂપે મહાદેવજી લાગે પણ બાણ સ્વરૂપે તો નારાયણ જ છે. એટલા માટે અહીંયા કહી રહ્યા છે કે એ પૂરની પેઠે, એટલે જેમ રુદ્રના બાણથી વિધાયેલો પૂરની પેઠે, એટલે જે અસુર જેમ એના સર્વ અવયવોના ટુકડા થઈ ગયેલા, એ રીતે આ તૃણાવતના પણ જ્યારે અંતરિક્ષમાંથી શિલા ઉપર પટકાયો, કારણ કે બહુ ઉપરથી જ્યારે કોઈ વસ્તુ નીચે પટકાય ત્યારે કોઈ પણ વસ્તુ હોય એના ટુકડા થઈ જાય, કંઈ પણ હોય. તો એટલા માટે કહે છે કે તૃણાવત પણ જ્યારે એ અંતરિક્ષ એટલે આકાશમાંથી જ્યારે વ્રજમાં પટકાયો તો ઠાકોરજીએ નીચે બહુ મોટી શિલા હતી એના ઉપર એને પટક્યો, એટલે એના કારણે એ જે દૈત્ય છે એના બધા જે શરીરના અવયવોના જે છે એ ટુકડા થઈ ગયા. અને એ જે આ જશોદાજી અને વ્રજ ભક્તો જે બધા રુદન કરી રહ્યા હતા ત્યાં નંદાલય આગળ, ત્યાં એ આ સ્ત્રીઓએ એને આ રીતે પડતા અને એને પ્રાણ રહિત થતા જોયો, એટલે બધા દોડીને, બધા જે વ્રજ ભક્તો છે દોડીને એ સ્થળે જે છે એકઠા થયા, ભેગા થયા. હવે કે છે કે તેની ઉપર રહેલા શ્રી કૃષ્ણ જેમણે આકાશ માર્ગે રાક્ષસ લઈ ગયો હતો અને જે મૃત્યુના મુખમાંથી છૂટ્યા હતા અને કુશલ હતા, તેમને લઈ માતાને સોંપી જે છે સ્ત્રીઓ વિસ્મય પામી. કારણ કે અહીંયા પણ જે છે કે અહીંયા જે ઠાકોરજી, કારણ કે તૃણાવતની ઉપર બિરાજમાન હતા, એટલે આટલી ઉપરથી કોઈ નાનું બાલક પડે તો એનું બચવું મોટે ભાગે અસંભવ થઈ જાય, બહુ રેર કેસમાં. એટલા માટે અહીંયા કીધું કે મૃત્યુના મુખમાંથી, કારણ કે સ્ત્રીઓને તો એમ જ લાગ્યું કે આટલી ઉપરથી કોઈ બાલક ફેંકાયો છે, કારણ કે એ તો નથી જાણતી ને કે આ ભગવાન છે, આ પરબ્રહ્મ છે. એટલા માટે કહ્યું કે આકાશ માર્ગે જે લઈને આ નીચે આવ્યો છે તો મૃત્યુના મુખમાં આ ગયો છે એવું એમને ધારી લીધું. એટલા માટે પછી જોયું કે ઓહો, બાલક તો ખેલી રહ્યો છે, એટલા માટે અતિશય હર્ષ તો થયું, આનંદ પણ થયો, પણ વિસ્મય પણ થયું કે કેવી ભગવાનની દયા કે આટલી ઉપરથી આ બાલક નીચે જે પટકાયો આ દૈત્ય સાથે જે નીચે આવ્યો છતાં પણ એને કોઈ ઈજા થઈ નહીં. તો એટલા માટે જે કીધું કે સ્ત્રીઓને જે છે અતિ વિસ્મય થયું, અને જે કહી કે છે કે પછી ઠાકોરજી બાલકને લઈને યશોદાજીને પ્રભુને સોંપ્યા. અહીંયા મહાપ્રભુજી બહુ અલગ અલગ વસ્તુઓ જે છે એ ચિંતન કરી રહ્યા છે કે આ જે સ્ત્રીઓ જે છે એને ભગવાનને લઈને વિસ્મય થયું, માતાને સોંપીને પણ વિસ્મય પામી, અને જે કહે છે કે દૈત્યને જોઈને પણ વિસ્મય પામી. 3 વસ્તુથી જે છે એ ગોપીજનો વિસ્મય પામી.
કે એક તો આટલી ઉપરથી જે છે એ બાલક નીચે આવ્યો એટલે વિસ્મય થયું. બીજું એમને વિસ્મય માતા માટે એટલે થયું કે આટલી ઉપરથી નીચે બાળકને પડતા જોયો છતાં પણ માતાના પ્રાણ ના નીકળ્યા. માતાને કેમ જે કહેવાય કે એટલું બધું માતાનું સ્નેહ હોવું જોઈએ, પણ અહીંયા યશોદાજી રુદન કરી રહ્યા છે એટલે યશોદાજી માટે વિસ્મય થયું. અને ત્રીજું, આવો મોટો દૈત્ય વ્રજમાં આવ્યો આ જે તૃણાવત સ્વરૂપે, એટલે દૈત્ય માટે પણ એમને વિસ્મય થયું. અથવા બીજો ભાવ બતાવે છે કે ભગવાનને એટલે આ બાલકને ભય વગરનો જોઈને પણ વિસ્મય પામી ગોપીજનો, કે આટલી ઉપરથી નીચે બાલક આ દૈત્ય સાથે આવ્યો છતાં પણ નિર્ભયતાથી એ દૈત્યના શરીર ઉપર કે આ ટુકડા ઉપર જે ક્રીડા કરી રહ્યો છે, ખેલી રહ્યો છે, એ જરાય રુદન નથી કરી રહ્યો, જરાય એને ભય નથી પામી રહ્યો, એટલા માટે પણ એ વિસ્મય પામી. એના પછી કહી રહ્યા છે કે હા, કે આટલી મોટી ઉપર અંતરિક્ષમાંથી જે રાક્ષસ જે આ દૈત્ય જે છે ભગવાનને લઈને ગયો અને જે નીચે આ બાલક આવ્યો છતાં પણ જ્યાં દૈત્યના ટુકડા થઈ ગયા એના શરીરના, પરંતુ આ જે બાલક છે એને કોઈ પણ ઈજા થઈ નહીં, કોઈ પણ પ્રકારની ક્ષતિ થઈ નહીં, એટલા માટે પણ વિસ્મયતા થઈ. એટલે આ રીતે જે છે અનેક પ્રકારના વિસ્મય અહીંયા જે પ્રમાણે સુખદેવજીએ કીધું કે જે વ્રજભક્તોને વિસ્મય થયું એટલે આશ્ચર્ય થયું, તો કઈ કઈ વાતનું આશ્ચર્ય થયું, તો એ અહીંયા જે છે મહાપ્રભુજી અલગ અલગ ભાવ બતાવી રહ્યા છે કે પ્રભુ માટે પણ વિસ્મય થયું, માતા માટે પણ થયું, અને જે કહેવાય કે ત્યાં દૈત્ય માટે પણ થયું. આ અલગ અલગ પ્રકારે જે છે એ વ્રજભક્તોને વિસ્મય થયું. હવે આગળ કહી રહ્યા છે 31મો શ્લોક છે કે ગોપીઓ અને નંદ જેઓમાં મુખ્ય હતા તેવા ગોપો ખરેખર બાલકને પ્રાપ્ત કરીને ઘણો જ આનંદ પામ્યા. એટલે જે ગોપીજનો એટલે જશોદાજી આદિ જે ગોપીજનો જે છે અને જે નંદરાયજી આદિ જે ગોપ છે, જે ગોપની અંદર જે નંદરાયજી જેમાં મુખ્ય છે એવા જે ગોપજનો એટલે બધા વ્રજ ભક્તો એ બાલકને પ્રાપ્ત કરીને એટલે પોતાના બાળકને પ્રાપ્ત કરીને ખરેખર એટલે અતિશય જે છે પરમાનંદ પ્રાપ્ત થયો. કારણ કે નંદરાયજી અને જશોદાજીને તો અતિ મોટી વયમાં આ બાલકની પ્રાપ્તિ થઈ છે અને આ બાલક ઉપર આટલી બધી જે કહેવાય એક પ્રકારે ઘાત આવીને ગઈ, પૂતના વધ કર્યો, એના પછી સકટ ભંજન થયું, એના પછી આ તૃણાવત જે અંતરિક્ષમાં જઈને નીચે આ બાલક આવ્યો, તો જે કહેવાય આટલી બધી ઘાત ટળી છે એટલા માટે નંદરાયજી અતિ પરમાનંદને પ્રાપ્ત થયા કે આટલા મૃત્યુના મુખમાંથી જે છે, જ્યાં આગળના શ્લોકમાં આવ્યું મૃત્યુ મુખાત, એટલે જે મૃત્યુના મુખમાંથી જેમનું જે પ્રાપ્ત બહાર આવ્યા, અથવા તો મહાપ્રભુજી કે છે જેમનું મુખ જ મૃત્યુ, એટલે કારણ કે જ્યારે પ્રભુએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે યાદ કરો કે ત્યાં અર્જુનને કયા સ્વરૂપે કે એક મુખમાં બધાનો પ્રવેશ થાય છે ને બીજા મુખમાંથી બધા નીકળે છે. એટલે પ્રભુ પોતે જ કાલરૂપ છે. એટલે મૃત્યુ મુખાત એટલે જેમના મુખમાં જ મૃત્યુ રહેલું છે એવો પણ અર્થ થઈ શકે. અને અહીંયા વ્રજભક્તો તો એવું માની રહ્યા છે કે આ બાલક તો જે છે એના ઉપર બધી મૃત્યુની ઘાત આવી પણ બધી ટળી ગઈ ભગવાનની દયાથી, એટલા માટે પણ મૃત્યુ મુખાત કહ્યું. એટલે કહી રહ્યા છે કે અતિશય જે છે એ પરમાનંદને પ્રાપ્ત કર્યો, અતિ આનંદ જે છે એ પ્રાપ્ત કર્યું. હવે કહી રહ્યા છે કે જેમણે આશીષો આપેલી છે એવા દોષ રહિત તેઓએ એક સ્થળે ભેગા થઈ આના ઉપાયનો વિચાર કરવા માંડ્યો. એટલે હવે અતિશય યશોદાજી નંદરાયજી વ્રજભક્તોએ ખૂબ ખૂબ આશીષો આપી કે ભાઈ આપનો જે બાલક છે તિહારો પુત્ર ભયો કુલ મંડન વાસુદેવ સમતુલી, આપણે ત્યાં કીર્તનમાં પણ આવે છે રાણી તેરો ચિરંજીવો ગોપાલ, જશોદા તિહારો ઘર સુબસ બસો. તો એ બધું શું છે? આશીષ તો છે. તો એ રીતે કહી રહ્યા છે કે હે જશોદા રાણી, તારા ઘરમાં તારો આ પુત્ર ક્ષેમ કુશળ સદા બિરાજે.
બરાબર. તો એ રીતે જે કે છે અત્યંત જે આશીષો આપી છે, કારણ કે આ બધા વ્રજભક્તો છે નિર્દોષ હૃદય વાળા છે, જેમના મનમાં કોઈ પણ પ્રકારનો દોષ, ઈર્ષા, કપટ છે નહીં. એટલે આ જે અત્યંત જશોદાજીને આશીષ આપીને બધા એક સ્થળે ભેગા થઈને હવે જે છે આટલી બધી જે વિપદાઓ આવી એનો વિચાર કરવા લાગ્યા. તો શું વિચાર કરવા લાગ્યા? એના માટે 2 શ્લોક અહીંયા જે છે 33 અને 34 એ 2 શ્લોક કયો, અને એના પછી તૃણાવત વધની લીલા જે છે એ વિરામ થાય છે, અને એના પછી આગળ જે છે ઝુંબા લીલા પ્રારંભ થાય છે. પણ એ આપણે આજે નહીં લઈએ. આજે આપણે શું વિચાર કરવા લાગ્યા એ લઈએ છે. તો બધા વ્રજ ભક્તો ભેગા થઈને વિચાર કરવા લાગ્યા કે આ બાળકને રાક્ષસ ઘણે ઉપર, એટલે જ્યાં દેખાય પણ નહીં તેટલે દૂર લઈ ગયેલો એવો આ બાળક છે એ પાછા પધાર્યા. એ ખરેખર ઘણું જ અદ્ભુત થયું. ખલ હિંસા કરનારો જે પોતાના પાપે જ મર્યો, અને આ ભલો સમ હોવાથી, એટલે અત્યંત નિર્દોષ હોવાથી ભયથી મુક્ત થયો. આપણે શું તપ કરેલું છે, અથવા તો વિષ્ણુનું એવું કયું પૂજન કરેલું છે, અથવા તો એવા કયા જે કહેવાય સુંદર કાર્યો કર્યા છે કે જે કુવા ખોદાવ્યા છે, યજ્ઞ કર્યા છે, દાન આપેલું છે, અથવા તો આપણે સદા પ્રાણી આદિ સાથે મિત્રતા રાખી છે, જેથી મરણ પામેલ બાળક ફરીથી ભાગ્યથી પોતાના બંધુઓને પ્રસિદ્ધ કરવા પાછો આવ્યો. આ રીતે બધા ભેગા થઈને કહેવા લાગ્યા. એટલે શું કહેવા લાગ્યા કે અતિ આશ્ચર્યની વાત છે કે આ જે બાળક જે છે એ આ દૈત્યની સાથે અતિ ઉપર જઈને અંતરિક્ષમાં જઈને પણ જે કહેવાય કે કોઈ પણ પ્રકારની ક્ષતિ વગર, કોઈ પણ પ્રકારની ઈજા વગર જે કહેવાય કે બાળક જે છે પાછા પધાર્યો. અને ખરેખર આ બહુ અદ્ભુત વસ્તુ છે. અને એ નિર્દોષ હોવાથી, એને કોઈ પણ પ્રકારનું દોષ કર્મ કર્યું ન હોવાથી એને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નહીં. અને પેલો જે ખલ છે, જે દૈત્ય છે, એ દૈત્ય તો પોતાના જ પાપના કારણે મૃત્યુ પામ્યો. વ્રજભક્તો શું માનવા લાગ્યા? એમને તો પ્રભુના સામર્થ્યની ખબર નથી કે આ પોતે જ પ્રભુ છે ને એને જ પ્રભુએ જ એનો વધ કર્યો છે. પણ એમના તો મનમાં શું છે કે આ તો હજી 1.5 વર્ષનું બાળક છે, એ થોડા કઈ આટલા મોટા મોટા રાક્ષસોને મારી શકે. એટલે શું મનમાં વિચારી રહ્યા છે કે દૈત્ય જ ખોટી મંછા રાખીને, ખોટી ઈચ્છા રાખીને આપણા વ્રજમાં આ બાળકને ઈજા કરવા આવેલો, એટલે એ પોતાના જ કર્મથી, પોતાના જ પાપથી જે છે એ મૃત્યુ પામ્યો. અને આ બાળક તો સાધુ હોવાથી, ભલો હોવાથી, નિર્દોષ હોવાથી જે કહેવાય કે એને કશું જ એનું જે છે કહેવાય બગડ્યું નહીં. એટલે મહાપ્રભુજી પણ કહે છે કે જે સમદ્રષ્ટિ વાળા હોય સાધુ, અહીંયા મહાપ્રભુજી એક વસ્તુ કહી રહ્યા છે કે જેનામાં કોઈ પણ પ્રકારનો દોષ ન હોય, કોઈ પ્રકારે મનમાં મેલ ન હોય, એ પોતે પણ બ્રહ્મ જેવા કહેવાય. કારણ કે પરબ્રહ્મનું સ્વરૂપ શું કે પરબ્રહ્મની અંદર કોઈ પણ પ્રકારના દોષ હોતા નથી, કોઈ પણ પ્રકારના જે કહેવાય પાપ હોતું નથી. એટલે જેની અંદર કોઈ પણ પ્રકારના દોષ હોતા નથી એવા ભગવદીઓ પણ બ્રહ્મરૂપ છે. એટલા માટે અહીંયા પણ બાળકને નિર્દોષ હોવાથી ત્યાં કહી રહ્યા છે કે બ્રહ્મરૂપ આ બાળક છે. તિહારો પુત્ર ભયો કુલ મંડન વાસુદેવ સમસ્કૃત, ત્યાં પણ વાસુદેવ સાથે સરખામણી કરેલી છે. એટલે જે કહેવાય કે સમદ્રષ્ટિ વાળો હોવાથી આ સાધુ રૂપ જ છે, એટલા માટે એનું કંઈ બગડ્યું નહીં. અને પછી પોતાના ભાગ્યનો વિચાર કરવા લાગ્યા. જશોદા અપનો પુણ્ય વિચારે, આપણે ત્યાં કીર્તનોમાં પણ આવે છે કે જે નંદરાયજી જશોદાજી પણ અહીંયા પોતાના પુણ્યનો વિચાર કરવા લાગ્યા કે આપણે એવા તો કેવા સુંદર કાર્ય કર્યા હશે, કદાચ કોઈ એવું તપ કર્યું હશે, ક્યાં તો એવું ભગવાનનું અતિશય પૂજન કર્યું હશે, ક્યાં તો આપણે એવા કોઈ કાર્ય જે ગયા જન્મમાં કે એના કોઈ એવા જન્મમાં કર્યા હશે, કદાચ એવા કોઈ યજ્ઞ કર્યા હશે, ક્યાં તો કોઈ એવા કુવા વાવડી આદિ ખોદાવ્યા હશે, ક્યાં તો એવા કોઈ મોટા દાન આપ્યા હશે, ક્યાં તો આપણે કોઈ એવા કોઈની ઉપર એવા પરોપકારના કાર્ય કર્યા હશે કે જેના પરિણામ સ્વરૂપ આપણો જે બાળક જે છે એ ક્ષેમ કુશળ આપણને પ્રાપ્ત થયો. નહીતર
કોઈ પ્રકારે એ સંભવ નથી કે આટલા મોટા મોટા રાક્ષસોની વચ્ચે કોઈ સામાન્ય બાળક જે છે એ આ રીતે જે કહેવાય કે એ જીવિત આવી શકે. તો અહીંયા નંદરાયજી, જશોદાજી, એના પછી સગડા વ્રજ ભક્તો ભેગા થઈને ક્યારેક આ રીતે બાળકની પ્રશંસા કરી રહ્યા છે, ક્યારેક પોતાના જે કહેવાય કે એ પુણ્ય કર્મો આદિની જે કહેવાય એ ચિંતન કરી રહ્યા છે. અને આ રીતે જે કહેવાય કે બધા ભેગા થઈને પોતપોતાના કર્મો આદિનો એ વિચાર કરવા લાગ્યા, પણ કંઈ એવું નિશ્ચય નથી કર્યો. કેવલ અનુમાન કરવા લાગ્યા કે કદાચ આપણે આ રીતે કંઈ કર્યું હશે, કે કદાચ આ કોઈ કર્મના ફળ રૂપે આપણને આપણો જે બાળક છે એ ક્ષેમ કુશળ જે છે એ પ્રાપ્ત થયો છે. તો આ રીતે અહીંયા કહેવાય કે આ બધા અદ્ભુત કર્મો જોઈને નંદ ગોપે વસુદેવજીનું વચન ફરીથી વિચારીને એ વિસ્મય પામ્યા. એટલે જે વસુદેવજીએ કહેલું કે વ્રજમાં ઉત્પાત છે, ગોકુલમાં ઉત્પાત છે, અને જે છેલ્લા 1.5 વર્ષમાં આ જે નંદરાયજીએ આ બધા ઉત્પાત જોયા. હવે તમે વિચારો, જો ઠાકોરજી 1.5 વર્ષના થયા, તમને જો આમાં પણ એક રહસ્ય છે. અને કારણ કે પૂતના આવી એ સમયે તો ભગવાન 6 દિવસના હતા, અને આ તૃણાવતને માર્યો ત્યારે આપણે જોયું કે ભગવાન 1.5 વર્ષના થયા, બરાબર ને, 1 વર્ષથી ઉપર. બીજા વર્ષે જે છે, જ્યારે પ્રભુનું બીજું વર્ષ ચાલી રહ્યું હતું, ત્યારે ભગવાને આ તૃણાવતને માર્યો. પણ એની વચ્ચે નંદરાયજી હવે મથુરા ગયા નથી. જે નંદરાયજી દર વર્ષનો કર આપવા વસ્તુ ત્યાં મથુરા જતા, કંસને મળવા જતા, પણ તમે જુઓ એના પછી ક્યારે પણ જ્યાં સુધી અક્રૂર પ્રભુને લેવા નહીં આવે ત્યાં સુધી જે છે નંદરાયજી પછી પોતે ક્યારે પણ જે વ્રજ છોડીને આ કંસને કર આપવા માટે કે વસુદેવજીને મળવા માટે પોતે મથુરા ગયા નથી. કારણ કે અહીંયા પણ એનું કારણ બતાવ્યું કે નંદરાયજીએ પણ આ વસુદેવજીના વચનનું સમર્થન કર્યું. એમનો વિચાર એમને યાદ આવી ગયું કે આ 1.5 વર્ષ પહેલા જે વસુદેવજીએ કહેલું કે ભાઈ તમારે તો ગોકુલમાં જ રહેવું જોઈએ, ત્યાં ઉત્પાતની સંભાવના છે. તો ખરેખર જે છે આ ઉત્પાતો છેલ્લે આ રીતે જોયા છે, કારણ કે વસુદેવજી જે છે એ ભગવદીય છે, એટલે એમનું વચન સત્ય છે. એટલે નંદરાયજીએ એમના વચનને યાદ કર્યું, સ્મરણ કર્યું, અને જે કહેવાય કે એનું ત્યાં સમર્થન કર્યું. તો આ રીતે અહીંયા જે છે તૃણાવત વધની જે લીલા છે એ અહીંયા વિરામ પામે છે. એના પછી આગળ સુખદેવજી આપોઆપ જ ઝુંભા લીલા એટલે પ્રભુ જે બગાસું ખાય, અને બગાસું ખાતા ખાતા જશોદાજીને જે બ્રહ્માંડના દર્શન પોતાના મુખમાં કરાવે છે એનું વર્ણન આગળ સુખદેવજી કરશે. તો એ આપણે પછી લઈશું. અહીંયા આપણે જે છે તૃણાવત વધની જે લીલા સુખદેવજીએ કહી એને આપણે અહીંયા જે છે વિરામ આપીએ છીએ. તો અહીંયા આપણે આજે તૃણાવત વધની લીલા સાથે 7મા અધ્યાયની અંદર શકટભંજન અને તૃણાવત વધની લીલા આ બંને જે છે એ અહીંયા વિરામ થાય છે. આગળની લીલા જે છે એ આપણે પછી એનું ચિંતન આગળ કરીશું. અને એના પછી જે છે 7મ અધ્યાય, હવે જ્યારે આપણે મળીશું, કાલે તો નહીં અનુકૂળતા રહે, પણ શનિવારે આપણે મળીશું, તો ત્યારે આ જે 7મ અધ્યાય છે એ વિરામ થશે. અને એના પછી આપણે પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી અને 10મ સ્કંધ અનુક્રમણિકા, એ ત્રણેયમાંથી 7મા સ્કંધને અનુરૂપ જે મહાપ્રભુજીએ નામાવલી કે જે નામો લખ્યા છે ત્રણેય ગ્રંથમાં, એનું ચિંતન કરીશું. અને એની સાથે 7મ અધ્યાય જે છે એ પછી વિરામ થશે. બરાબર. તો અહીંયા જે આપણો આ જે અત્યારે 34 શ્લોક સુધી થયું છે, આ 34 શ્લોક સુધી આપણે આજે વિરામ રાખીએ છીએ. આગળના શ્લોકો જે છે આપણે આગળ જે ઝુંભા લીલાના એના આગળ આપણે ચિંતન કરીશું. શ્રી વલ્લભાધીશ કી